હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ. આજે છે આઠમ અને આજે આપણે આઠમની બધી તૈયારી કરી છે. મોસ્ટલી નવરાત્રિ ચાલતી હતી પણ હું જીસુ અને આંસી બધા જ બીમાર હતા. આપણે કશું કોઈ બ્લોગ શૂટ નથી કર્યું ને કંઈ નથી. ગરબા રમવા ગયા, કશું જ નથી ગયા. ઘરમાં આપણે 2 દિવસો નીકળી ગયા છે અને આપણે ફરાળ બરાળ બધું બનાવી દીધું છે. આજે નૈવેદ્ય કરવાનું છે તો ફરાળ બનાવી દીધું છે. હજુ કિચન એમ સાફ કરવાનું બાકી છે બીકોઝ જીસુ ક્રાઇંગ તો રહી ગયું છે. તો હું તમને કહી દઉં આજે શું બનાવ્યું છે. હજુ રેડી થવાનું બી બાકી છે તો થઈ જઈએ. ભાઈ આજ તો ઘણું બધું બનાવ્યું છે. ભીંડાનું શાક, રોટલા, પૂરી, મોરિયો અને શૂરણ બધું પછી તમને બતાવીશ. પણ આ ઇન્સ્ટન્ટ બતાવી દઉં છું કેમ કે નૈવેદ્ય કરવામાં મોડું થઈ ગયું છે. બધું માતાજીને ધરાવી દીધું. માતાજીને ધરાવી દીધું છે. મમ્મી દીવા કરે છે અને નૈવેદ્યની તૈયારી મમ્મીએ કરી દીધી છે. આવી રે મમ્મી અને મમ્મી દીવા કરે છે. માતાજી જય માતાજી. આજે હવન કરવાનું છે ઘરે એટલે તૈયારી કરીએ છીએ એની. મળીએ તારે હવનમાં. હાય કહી દે બધાને. આની કહે છે હું રહી ગઈ છું. હાય કહી દે બધાને. કેમ છો બધા? આખું મોઢું ભરી દીધું છે. બોલાતો નથી એનાથી. તો પડેકા ખાતા થઈ ગઈ છે, બાકી ખાતી નથી પણ હમણાંથી તો પડેકા ખાવાનું ચાલુ કરી દીધું છે. જોઈએ હવે આદત બી છોડાઈશું ધીમે ધીમે. ચલો તૈયારી કરી દઈએ. ભાવ તૈયાર કરે છે બધી. મમ્મી આરતી દીવા કરી દીધા છે, અગરબત્તી થઈ રહી છે અને બધું પતી જાય હું તમને બતાવી દઉં છું. પપ્પા અને ભાઉ બેઠા છે અને પેલા અમારી સામે જે ભાઈ રહે છે તેવા ભાઈ અમારી મદદ કરી રહ્યા છે. તો બધા ભેગા થઈને હવનનું કરી રહ્યા છે. ઓ આની તારે કશું કહેવાનું છે? આજા મને કે છે હું રહી જઈશ ને. આજા જલ્દી દોડ. ઓમો રહી ગયો. ઓમો કઈ છે? બોલાય મને. ઓમો કઈ છે? તારું નામ શું છે? આમી હાન છે અમારો. ઓમો કઈ છે? ઓમો બહાર રહી ગયો છે. હા કિધર હે ઓમો બતાવો. ઓમો આ છે ઓમો. ઓમો મોઢું બતાવી જોઈએ. હાય કહી દે. હાય કહી દે. હાય એમ કહી દે. હાય ખાલી તમે પેલું પોતરો પાત્ર એટલો જ નાખ્યો. ચાલ કર કંકુ છાડો. કંકુ વાળા કાઢો. ચોખા
આજે આઠમે છે ને ઉપર ડુંગરે હવન છે તો અમે ઉપર આવ્યા છે. હું જીશુને લઈને છે માં છું ને અને ભગવાનને લઈને અંદર જઈ રહ્યા છે. તો આપણે માતાજી દર્શન કરી લઈએ. જો કેવો સરસ લાગે ડુંગરો. બહુ હવનમાં શ્રીફળ ઉમવા જાય છે પણ જો કેટલો ધુઓ છે એટલે આપણે જીસુન લઈને તો નથી જવાના બીકોઝ શી વોઝ ક્રાઇંગ. આપણે તૈયાર થઈ ગયા. તો એ દર્શન કરે છે અને આપણે દર્શન કરી નીકળી ગયા છે અંદર મંદિરમાંથી બહાર. બીજાનું નથી ખબર પણ અમે નજીક ડુંગરની નજીક રહીએ છીએ તો અમે આવી રીતના સેટરડે સન્ડે તો અમે ડુંગરે આવીએ છીએ. બટ આવી રીતના તહેવાર હોય ત્યારે ડુંગરે આવવાની કંઈક અલગ જ મજા હોય છે અને કેટલું સરસ લાગે છે વાતાવરણ. તમે જોઈને ખુશ થઈ જશો. હવન કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો. એ બી બહુ ધૂનો છે એટલે આપણે વધારે ઊભા નહીં રહીએ. જો એના પપ્પા ને આની આવી ગયા છે. કેવું લાગે છે ને સરસ મંદિર ઉપર. બાકી આમ તો ભીડ ના થતી પણ આજે આઠમ છે તો જોવાને ઘણી ભીડ છે. આજે શું લીધું પ્રસાદ બતાવો. આની એનો ફેવરેટ છે પ્રસાદ. જો ડુંગરે આવતાની સાથે ડિમાન્ડ ચાલુ થઈ ગઈ છે. શું જોઈએ તમારે? જોવો ને ડુંગર એટલું સરસ લાગે છે અને હમણાં થોડીક વાર રહીને તો ગરબા થશે પણ આપણે ઘરે જવાનું છે એટલે જતા રહીશું પહેલાં. અને અહીંયા બધું સરસ મેળાન જેવું ભરાયું છે. વેલ લાઈટ મોઢા પર આવે છે. હા હવે બરોબર છે. જીસુ રોવાનું ચાલુ. જો ડુંગરા ઉપર એટલું સરસ કર્યું છે ફોરેસ્ટ વિભાગ દ્વારા કે નગરપાલિકા દ્વારા. અહીંયા હિંચકા બહુ સરસ કર્યા છે. અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. હવે આપણે ઘરે રિટર્ન જઈએ છીએ. જીશુ રોવે છે અને આની બધું જ વસ્તુ જોઈએ છે. જો આજે ડુંગરે કેટલી બધી ભીડ છે. બધું અલગ અલગ વેરાયટીઓ બી મળશે આજે તમને. બધા રમકડા, ફુગ્ગા, ટોયઝ. આની એક ટોયઝ લીધું છે હું તમને ઘરે જઈને બતાવીશ. અને હવે અહીંયા ફુગ્ગો માટે રોવે છે બટ હમણાં નથી લઈ આપવાનો ફુગ્ગો. બીજા મંદિરે જઈએ છીએ ત્યાંથી આપણે લઈ લઈશું. તો હવે મળીએ આગળ. નજારો તો અમે ડુંગરેથી ઘરે આવી ગયા છે. હવે જમવાનું બાકી છે તો ફટાફટ જમી લઈએ. અને જો આજે ટાઈમ મળશે તો આપણે આજે ગરબા રમવા જશું. બાકી તો જોઈએ ત્યાં સુધી મળીએ આગળ. તો વાગી ગયા છે રાતના 12. આપણે તૈયાર થયા હતા ગરબામાં જવા માટે પણ મેળ પડ્યો નથી કેમ કે જીસુ રોવે છે. તો આ સાલ તો આપણે સ્કીપ કરી દઈશું. બાકી આપણે તૈયાર થયા હતા તો આપણે ઘરે બેઠા રીલ બનાવી દીધી. ફોટોસ પણ લીધા છે ને આની બી સૂઈ ગઈ છે અને જીસુ બી ઊંઘવા કરે છે. હવે બાકી એ રોતી છે એટલે આપણે નથી જવાના. તો બસ આ સાથે આજના વિડીયોનો હું એન્ડ લઉં છું. જો તમને અમારો આ આઠમના વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ આગળ. બાય બાય.